तो आज मैं आपको लेकर आ गई हूँ सूरत के वेसू एरिया में, जहाँ मिलती है यूनिक बास्केट आलू पूरी। जी हाँ, सूरत में कई तरह की आलू पूरी मिल जाएगी, लेकिन ये आलू पूरी बाकी सबसे अलग है। इसमें पूरी की जगह बास्केट यूज किया जाता है और आलू पूरी का स्टफिंग डाल के बनाया जाता है। तो चलिए आपको दिखाते हैं बास्केट आलू पूरी का मेकिंग। लेकिन उससे पहले अगर आप चैनल पर नए हो तो चैनल को फॉलो एंड सब्सक्राइब करना मत भूलना। और हाँ, यहाँ का एड्रेस आपको वीडियो के एंड में मिल जाएगा। तो चलिए वीडियो शुरू करते हैं। આપણે જય ભવાની ફાસ્ટ ફૂડ, આપણે આલુપુરી, પછી વડાપાવ, ટાઈમપાસ, ક્રન્ચી આલુપુરી, બાસ્કેટ આલુપુરી, મિસળ પાવ, ખાવસા. બાસ્કેટ આલુપુરી છે એમાં શું છે કે બાસ્કેટ આલુપુરીમાં આપણે આલુપુરી ટાઈપ જ આવે, બાસ્કેટ આવે. બાસ્કેટમાં હું જે આલુ બટાકાનું શાક આવે, વટાણા આવે, ચના આવે, શાક આવે, પછી કોકમ આવે, ફુદીના મરચાંની ચટણી આવે, સેવ આવે, કાંદા આવે. અને આપણે એમાં ચીઝ જોઈતું હોય તો ચીઝ બી નાખી દઈએ. ચીઝ નવું છે એટલે ચીઝ વગરના આપણે 40 રૂપિયા લઈએ, ચીઝવાળી જોઈએ તો 60 રૂપિયા લઈએ. હા, આપણે પહેલાં આપણે બેડરોડ વેચતા હતા, પછી આપણે અહીંયા ચાલુ કરી છે. આપણે આ એરિયામાં આપણે પહેલી વાર લાવ્યા છે. પહેલાં તો બાસ્કેટ આવશે, એમાં કેટલા પીસ આવશે બાસ્કેટ? એમાં 6 આવશે. પાર્સલમાં બી એ રીતે આપે, ઉપરથી ડીશ આપી દઈએ. અને પેલું કાંજ ચીઝ હોય તો ઉપરથી નહીં નાખવાનો, કાંદા ઉપર નાખીએ, ચીઝ નીચે નાખીએ. બાસ્કેટને પછી આપણે શાક આવશે, વટાણા, ચના, આ બધું મિક્સ આવે. આ શું છે? આ કોકમ છે. આ બધી ચટણી તમે ઘરે જાતે આ ટોટલ કોકમની પ્લસ આ બધી વડાપાવની, લસણની, એ બધી ચટણી આપણે ઘરે બનાવીએ. વડાપાવનો મસાલો બધું ઘરે બનાવીએ. મિસળ પાવ બી આપણે ઘરે બનાવીએ, એ બી બધું મહારાષ્ટ્રનો મસાલો આવશે. અને ટોટલ મિસળ પાવ મહારાષ્ટ્રની જ આવશે. તમારે સેવ આવશે. ઇફ કોઈને આમાં પાપડી કેવું જોઈતું હોય પાપડી બી નાખી દે ને, પાપડી બી આના ઉપર આવશે. હા તો ટાઈપ હવે શું આવશે? ચાટ મસાલો. આ થઈ ગયા આલુ પૂરી, બાસ્કેટ આલુ પૂરી. બાસ્કેટ આલુ પૂરી રેડી છે. વેલકમ. લોકેશન છે હોડીનો શોરૂમ, વાસ્તુ લસઘરિયા, રાજન સિનેમાની પાછળની સાઈડમાં, વેસુ, સુરત. ટાઈમિંગમાં સવારે 10 થી રાતના 9:30.